આજની કહાની આપણે દિતિ અને અદિતિની અને કશ્યપ ઋષિની સાંભળીશું. પૂર્વજન્મમાં દેવકી દ્વારા કરવામાં આવેલા કર્મ જ દેવકીના દુઃખોનું કારણ બને છે. દક્ષ પ્રજાપતિની દિતિ અને અદિતિ નામની બે સુંદર કન્યાઓનો વિવાહ કશ્યપ મુનિ સાથે થયો હતો. અદિતિના અત્યંત તેજસ્વી પુત્ર ઇન્દ્ર થયા અને ભગવાન વિષ્ણુએ ઇન્દ્રનો પક્ષ લઈને દિતિના બંને પુત્રો હિરણ્યકશ્યપુ અને હિરણ્યાક્ષને મારી નાખે છે. ત્યારે દિતિએ મનમાં વિચાર્યું કે હવે આનો હું કોઈ ઉપાય વિચારીશ જેનાથી મને એવો પુત્ર પ્રાપ્ત થાય જે ઇન્દ્રદેવને મારી નાખે. દિતિએ પોતાના મનમાં સંયમ કરીને પ્રેમ, વિવેક અને મધુર ભાષણ, હસીથી અને ચિતવનથી કશ્યપજીના મનમાં તેમણે ઘર કરી લીધું અને તેમણે કશ્યપજીનું મન જીતી લીધું. દિતિની સેવાથી મુગ્ધ થઈને તેઓ જડ થઈ ગયા. કશ્યપ મુનિએ દિતિને કહ્યું કે હવે તમે જે ઈચ્છો તે હું કરવા તૈયાર છું. દિતિએ જોયું તો તે ઋષિ વચનબદ્ધ થઈ ગયા હતા અને તેમણે કશ્યપજીને પ્રાર્થના કરી કે મારે બલશાળી અને પરમ શક્તિ સંપન્ન પુત્રની મને આપવાની કૃપા કરો જે ઇન્દ્રને પણ મૃત્યુને ઘાટ ઉતારી દે. આ સાંભળીને કશ્યપને ખૂબ જ દુઃખ થયું અને તેઓ ઇન્દ્ર અદિતિના ગર્ભમાંથી કશ્યપજીના જ દીકરા હોવાને કારણે તેમણે મનમાં વિચાર્યું કે માયાએ મને પકડી લીધી છે. સંસારના લોકો સ્વાર્થ માટે પતિ અને પુત્રનો પણ નાશ કરી દે છે. હવે શું થશે? મેં તો વચન આપી દીધું છે તે વ્યર્થ ના જવું જોઈએ અને ઇન્દ્રદેવનું પણ અનિષ્ટ ના થવું જોઈએ. જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલ સ્નેહ સાગરમાં. જો આ કથા નવીન લાગી હોય તો મારી ચેનલ લાઈક, શેર કરી, સબસ્ક્રાઈબ કરી બેલ આઇકોન હિટ કરશો. આ પ્રકારે વિચાર કરીને કશ્યપ મુનિએ દિતિને 1 વર્ષનું પુંસવન વ્રત કરવાનું ધારણ કરવાનું કીધું અને કશ્યપજીએ કહ્યું કે 1 વર્ષ સુધી આ વ્રતનું પાલન કરશો તો તમારો દીકરો થશે જે ઇન્દ્રને મારવાવાળો થશે અને આ વ્રતમાં જો કોઈ ત્રુટિ આવી તો ઇન્દ્ર તેનો મિત્ર થઈ જશે. કશ્યપ મુનિએ વ્રતની વિધિ જાણીને દિતિએ નિયમોનું પાલન કરવા માટે કહ્યું અને દિતિએ વ્રત કર્યું. આ વ્રતમાં કોઈ પણ પ્રાણીને મન, વચન, કર્મ દ્વારા સતાવવું નહીં. કોઈ પણને શાપ કે ગાળો ન દેવી, જૂઠું ન બોલવું, શરીરના નખ અને વાળ ન કપાય, કોઈ પણ અશુભ વસ્તુનો સ્પર્શ ન થાય, ક્રોધ ન કરવો, ધોયા વગરના કપડાં ન પહેરવા અને કોઈ પણ પહેરેલી માળાને ફરીથી ન પહેરવું, એઠું ન ખાવું, માંસ ન ખાવું, અન્નનું ભોજન ન કરવું, શૂદ્ર અને રજસ્વલા સ્ત્રીના અન્ન પણ ન ખાવું જોઈએ, મોં એઠું ન રહે તેનું ધ્યાન રાખવું, સંધ્યા સમયે વાળ ખુલ્લા રાખીને ઘરમાંથી બહાર ન જવું, સવાર સાંજ સૂવું નહીં અને આ પ્રકારે આ બધા નિષિદ્ધ કર્મોનો ત્યાગ કરીને સદૈવ પવિત્ર અને સૌભાગ્યના ચિહ્નોથી સુસજ્જિત રહેવું. સવારે ગાય, બ્રાહ્મણ, લક્ષ્મીજી અને ભગવાન નારાયણની પૂજા કરવી અને સુહાગણ સ્ત્રીઓની જેમ પતિની સેવામાં સંલગ્ન રહેવું અને ભાવના એવી રાખવી કે પતિનું તેજ મારી કોખમાં છે. પોતાના પતિની વાત માનીને દિતિ તેમના ઓજથી સુંદર ગર્ભ ધારણ કરવા માટે પુંસવન વ્રતનું પાલન કરવા લાગી અને તે ભૂમિ ઉપર જ સૂતા હતા. પવિત્રતાનું સદાય ધ્યાન રાખતા હતા અને આ પ્રકારે જ્યારે તેમનો તેજસ્વી ગર્ભકાળ પૂર્ણ થયો ત્યારે દિતિએ અત્યંત દીપ્તિમાન અંગોને જોઈને અદિતિને ખૂબ જ દુઃખ થયું. તેણે પોતાના મનમાં વિચાર્યું કે દિતિના ગર્ભમાં ઇન્દ્રના સમાન મહાબળી પુત્ર ઉત્પન્ન થશે તો નિશ્ચય તેમના પુત્રો નિશ્ચિત થઈ જશે. આ પ્રકારે ચિંતાગ્રસ્ત અદિતિ પોતાના પુત્ર ઇન્દ્રને કહે છે કે આ સમય દિતિના ગર્ભમાં તમારો શત્રુ
પેદા થઈ રહ્યો છે, આથી એવો કોઈ પ્રયત્ન કરે કે ગર્ભસ્થ શિશુ નષ્ટ થઈ જાય. દિતિનો આ જ ગર્ભ મારા હૃદયમાં લોખંડના ખીલાની સમાન ચૂભી રહ્યો છે, અને આનો કોઈ ઉપાય કરો અને તેને નષ્ટ કરો. બુદ્ધિમાન મનુષ્યનું કર્તવ્ય છે કે એવા શત્રુને અંકુરિત થતાં જ નષ્ટ કરી દેવો જોઈએ. ચતુર રાજનીતિજ્ઞ એવા શત્રુને ઘરની એક એક વાત ખબર હોય છે, અને ઇન્દ્ર કોઈ સાધારણ રાજનીતિજ્ઞ નથી. પોતાના માતાની વાત માનીને ઇન્દ્ર મનમાં ને મનમાં ઉપાય વિચારે છે કે તેમના શત્રુને કેવી રીતે નષ્ટ કરવો. સાવકી માતાની પાસે જાય છે અને પાપ બુદ્ધિ ઇન્દ્રની ઉપર મધુર પરંતુ અંદરથી તેમની વાણી વિષભરી છે, અને વિનમ્રતાપૂર્વક દિતિને કહે છે કે હે માતા, વ્રતને કારણે તમે ખૂબ દુર્બળ થઈ ગયા છો. હું આપની સેવા કરવા માટે આવ્યો છું. દેવરાજ ઇન્દ્ર પણ કપટ વેશ ધારણ કરીને વ્રતપરાયણા દિતિના વ્રતનું પાલનની કોઈ ત્રુટિ પકડવા માટે તેમની સેવા કરવા લાગ્યા. એક દિવસ વ્રતના નિયમોનું પાલન કરતાં કરતાં તેઓ ખૂબ જ દુર્બળ થઈ ગયા હતા, અને ઇન્દ્રદેવ કહે છે કે માતા, હું તમારા ચરણ દબાવું છું, કારણ કે મોટાની સેવા કરવાથી મનુષ્યને અક્ષય ગતિ પ્રાપ્ત થાય છે. આવું કહીને ઇન્દ્ર તેમના બંને ચરણ પકડીને દબાવવા લાગ્યા. ચરણ દબાવવાથી દિતિને ખૂબ જ સુખ થયું અને તેમને ઊંઘ આવી ગઈ, અને આનાથી તેઓ ભૂલી ગયા કે તેમને તો ઊંઘવાનું નહોતું. દિતિને ઊંઘ આવતા જ વશીભૂત જોઈને ઇન્દ્રદેવે યોગ બળથી અત્યંત સૂક્ષ્મ રૂપ ધારણ કરીને હાથમાં શસ્ત્ર લઈને ખૂબ જ સાવધાનીથી દિતિના ઉદરમાં પ્રવેશ કર્યો, અને વજ્રથી તે ગર્ભસ્થ બાળકના 7 ટુકડા કરી દીધા. તે 7 ટુકડા સૂર્યના સમાન તેજસ્વી 7 કુમારોના રૂપમાં પરિણિત થયા, અને વજ્રના આઘાતથી ગર્ભસ્થ શિશુ રડવા લાગ્યા. ત્યારે દાનવ શત્રુ ઇન્દ્રએ કહ્યું કે તમે રડો નહીં, અને ફરીથી ઇન્દ્રએ 7 ટુકડાને 7 ટુકડા કરી દીધા. આ પ્રકારે 49 કુમારોના રૂપમાં થઈને તેઓ જોર જોરથી રડવા લાગ્યા. ત્યારે બધાના હાથ જોડીને ઇન્દ્રદેવ કહે છે, દેવરાજ, તમે અમને શું કામ મારી રહ્યા છો? અમે તો તમારા ભાઈ છે. ઇન્દ્રએ મનમાં ને મનમાં વિચારી લીધું, નિશ્ચય આ મારા સાવકી માતાના દિતિના વ્રતના પરિણામને કારણે જ આ તેમનો વિનાશ નહીં થઈ શકે, અને તેઓ એકમાંથી અનેક થઈ ગયા. પછી ઉદરની રક્ષા કરી રહ્યા હતા તેવામાં સંદેહ થયો તેમને, અને એટલા માટે જ દેવતાઓ ત્યાં આવે છે, અને જ્યારે તેઓ રડી રહ્યા હતા ત્યારે ગર્ભમાંથી બાળકોને રડવાનો અવાજ સાંભળીને તેઓ તેમને ચૂપ કરાવે છે, અને એટલા માટે મરુદ્રણ નામના પ્રસિદ્ધ થાય છે. અને ઇન્દ્રએ સાવકી માતાના પુત્રોની સાથે શત્રુભાવ ન રાખીને તેમને સોમરસનું પાન કરાવ્યું, અને તેઓ સોમપાયી દેવતા બનાવી દીધા. છળ કપટથી ઇન્દ્ર દ્વારા પોતાના ગર્ભને વિકૃત કરી નાખ્યા હોવાનું જાણીને દિતિ જાગી જાય છે, અને અત્યંત દુઃખી થઈને ક્રોધ કરવા લાગે છે. અને આ જ્યારે અદિતિ દ્વારા કરાવવામાં આવ્યું એવું ખબર પડે છે, ત્યારે તે દિતિ ખૂબ જ કુપિત થઈને અદિતિ અને ઇન્દ્રને બંનેને શ્રાપ આપે છે કે ઇન્દ્રએ છલપૂર્વક મારા ગર્ભને છિન્ન ભિન્ન કરી નાખ્યો, તેથી ત્રિભુવનનું રાજ્ય જલ્દીથી નષ્ટ થઈ જશે. જે પ્રકારે પાપીની અદિતિએ ગુપ્ત પાપના દ્વારા મારા ગર્ભને નષ્ટ કરાવ્યો છે, તેવી જ રીતે તેમનો પુત્ર પણ ક્રમશઃ ઉત્પન્ન થઈને નષ્ટ થઈ જશે. ત્યારે તમને ખબર પડશે, અને એ પુત્ર શોક અને અત્યંત ચિંતિત થઈને કારાવાસમાં રહેશે. ત્યારે કશ્યપ મુનિ દિતિને શાંત કરતા કહે છે કે તમે ક્રોધ ના કરો. તમારા માટે આ તમારા 49 પુત્ર મરુદ દેવતા થશે, અને જે
ઇન્દ્રદેવના મિત્ર બનશે. તમારા શાપ 28માં દ્વાપર યુગમાં સફળ થશે અને વરુણ દેવે પણ તેમને શ્રાપ આપ્યો અને આ બંને શાપના સંયોગને કારણે અદિતિ મનુષ્ય યોનિમાં જન્મ લઈને દેવકીના રૂપમાં ઉત્પન્ન થાય છે અને પોતાના કરેલા કર્મનું ફળ ભોગવે છે. જય શ્રી કૃષ્ણ. ફરી મળીશું આવા અવનવા નવા વિષય સાથે.